વંદે માતરમ મિત્રો, હવે આપણે આગળ વધીએ એક્સરસાઇઝ 1.4 પછી. હવે તમારો નેક્સ્ટ કોન્સેપ્ટ છે પૂરક ગણ, કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ. તો બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે છેલ્લા જે વ્યાખ્યા કરી હતી એ હતી તફાવત ગણ. ગણ એમાં હોય પણ ગણ બીમાં ન હોય તેવા તમામ સભ્યો. તો અહીંયા પૂરક ગણ પણ કંઈક એવું જ સૂચવે છે કે ગણ યુ એટલે તમારો સાર્વત્રિક ગણ. ગણ યુમાં હોય પરંતુ ગણ એમાં ન હોય તેવા ગણને ગણ એનો પૂરક ગણ કહે છે. ઓકે, તો ગણ યુમાં હોય પરંતુ ગણ એમાં ન હોય તેવા ગણને ગણ એનો પૂરક ગણ કહે છે. તો આ જ વસ્તુને પહેલાં તો સંકેતમાં એનો પૂરક ગણ એ ડેશ, એ ઉપર અલ્પવિરામ કરવાનું છે. તો એને કહેવાય છે એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ, હું મેથેમેટિકલ ફોર્મમાં વ્યાખ્યા લખું આ જ વસ્તુને, કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુમાં હોય અને એમાં ન હોય, યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા તમામ સભ્યોના ગણને એ ડેશ કહેવામાં આવે છે. વાત કરીએ આકૃતિની એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, તો આ છે તમારો સાર્વત્રિક ગણ યુ. આને બતાવીએ છીએ આપણે ગણ એ. તો તમને શું કીધું છે વ્યાખ્યામાં કે યુમાં હોય એટલે આ ભાગમાં છે પરંતુ ગણ એમાં નથી. તો આવી જેટલી પણ તમને સંખ્યાઓ મળશે, અહીંયા જેટલા પણ નંબર મળશે એ બધા તમારા એ ડેશમાં છે પરંતુ ગણ એમાં નથી. તો આ બહાર જે બતાવ્યું છે એને કહેવાય છે એ ડેશ. હવે એક ઉદાહરણ લઈએ. તો ઉદાહરણ મિત્રો આપણે ટેક્સ્ટબુકનું જ ઉપયોગ કરીએ. ઉદાહરણ 20નો. તો શું કીધું છે? યુ બરાબર તમારે લેવાનું છે 1 થી 10 સંખ્યાઓ, 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, અને એ લેવાનો છે તમારે 1 3 5 7 9. એ લેવાનો છે 1 3 5 7 9. તો એ ડેશ એટલે શું? તો કે એ ડેશને તમે બીજી જ ભાષામાં કહી શકો યુ માઇનસ એ. તમે કહી શકો એને યુ માઇનસ એ. એ ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એ. યુમાં હોય પરંતુ એમાં ન હોય. તો અહીંયા એ ડેશની વાત કરું તો જો હું યુ માઇનસ એ વ્યાખ્યાનો ઉપયોગ કરવા જાઉં છું 1 2 3 4 5 6 7 8 9 10 માઇનસ એ 1 3 5 7 9. તો હવે મારે શું કરવાનું છે? તો કે જે ઘટકો અહીંયા આવી ગયા છે એને કાઢતા જાઓ. તો આ કાઢી નાખો 3 5 7 9. આ બધાને જો કાઢી નાખું તો મારી પાસે વધે છે 2 4 6 8 અને 10. તો આ થઈ ગયો એનો પૂરક ગણ 2 4 6 8 10. ઓકે, એટલે પૂરક ગણ લખવા માટે પહેલાં તમારી પાસે ગણ વ્યાખ્યાયિત હોવો જોઈએ. યુ સિવાયનો બીજો કોઈ, યુનો પણ ઉપયોગ કરી શકાય એ આપણે ગુણધર્મમાં જોઈશું. પણ યુ સિવાયનો બીજો કોઈ ગણ છે તો તમને પૂરક ગણ શોધવામાં મજા આવશે અને તમને ચોક્કસ સભ્યો પણ મળશે. ઓકે, હવે વાત કરીએ એના ગુણધર્મોની. વાત કરીએ કંઈક એવા ગુણધર્મો કે જે આપણને આગળ જતાં ખૂબ જ કામ લાગવાના છે. તો ગુણધર્મો કોના? તો કે પૂરક ગણના. નંબર 1, પહેલું તો એનો 2 વખત હું ડેશ શોધું. એનો પહેલાં આ ગણ એ છે તો એનો કોમ્પ્લિમેન્ટ લીધો તો અહીંયા મળશે એ ડેશ. ફરીથી આનો કોમ્પ્લિમેન્ટ લઈશ એટલે આમાં ન હોય તો શું થશે? તો કે ફરીથી એ આવશે. તો કોમ્પ્લિમેન્ટનો કોમ્પ્લિમેન્ટ ઇક્વલ ટુ એ.
તમે ફરીથી અહીંયા પણ શોધી શકો. એ ડેશ શોધ્યું છે, 2 વાર શોધશો એટલે યુમાંથી એ ડેશ બાદ કરશો એટલે યુમાંથી હવે કયા સભ્યો નીકળશે? 2 4 6 8 10. તો કયા વધશે? 1 3 5 7 9. તો એનો મતલબ કે ડેશનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ. નંબર 2, એનો એ ડેશ સાથેનો યોગગણ. વિચારો મિત્ર, એ અને એ ડેશ બધા જ ઘટકો હું લઈ લઉં છું તો શું મળશે? તો કે આખો સાર્વત્રિક ગણ યુ અને એનો એ ડેશ સાથેનો છેદગણ આના અને આના જે કોમન સભ્યો હોય, પણ મિત્રો જે આમાં હોય એ આપણે એ ડેશમાં લેવાના નથી. તો એનો મતલબ શું થશે? તો કે કોમન એક પણ સભ્ય રહેશે નહીં. તો પૂરક ગણ થશે તમારો ખાલી ગણ. પૂરક ગણ થશે તમારો ખાલી ગણ. ઓકે, હવે થોડું ટ્રિકી. યુ ડેશ સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણમાં બધા જ સભ્યો આપણે લઈ લઈએ છીએ. તો વિચારો, યુમાં ન હોય તેવા સભ્યો તો કોઈ નહીં મળે આપણને, તો 5 આવશે. અને જો 5 ડેશની વાત કરું, 5 એટલે ખાલી ગણ, એક પણ સભ્ય નથી. તો જેમાં એક પણ સભ્ય નથી એટલે કે હું ફક્ત સાર્વત્રિક ગણ ડ્રો કરું છું, અંદર કોઈ ઘટક બતાવતી જ નથી. તો એનો પૂરક ગણ શું આવશે? તો કે આખો યુ. ઓકે, આમાં એક પણ સભ્ય નથી તો એનો પૂરક ગણ થાય તમારો યુ. ઓકે, તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોપર્ટીઝ છે. હવે 2 નિયમો છે, એને કહેવાય છે ધી મોર્ગન્સ લો. ગુજરાતીમાં આપણે લખશું ધ મોર્ગનના નિયમો. ધ મોર્ગનના નિયમો. તો શું થશે? નંબર 1, એ છેદ બી આખાનો ડેશ, આખાનો પૂરક ગણ. એ છેદ બી આખાનો પૂરક ગણ. તો શું કરવાનું છે? એનો પૂરક ગણ શું થશે? વિસ્તરણ કરું છું તો થઈ જશે એનો પૂરક ગણ છેદ ગણનો યોગ ગણ બીનો ફરીથી પૂરક ગણ. ફરીથી એ છેદ બી આખાનો ડેશ, તો એનો પૂરક ગણ છેદ ગણનો યોગ ગણ બીનો ફરીથી પૂરક ગણ. નંબર 2, એ યોગ બી આખાનો પૂરક ગણ. તો ફરીથી એનો પૂરક ગણ યોગ ગણ છે તો છેદ ગણ બીનો ફરીથી પૂરક ગણ. શું થશે? તો કે અહીંયા જે ચિહ્ન છે, જે ક્રિયા છે એની ઉલટી ક્રિયા અહીંયા આવે છે. એ ડેશ અને બી ડેશ તો સમજી શકાય. આવું કેમ થયું? તો મિત્રો જ્યારે આકૃતિ દોરીએ ત્યારે તમને વધારે ક્લિયર થશે કે ભાઈ આ સાચું છે કે ખોટું. તો આપણે ચલો આકૃતિ દોરીએ હવે બંનેની. ચલો મિત્રો, તો આપણે આકૃતિ દોરવાનું શરૂઆત કરીએ. ધ મોર્ગનના નિયમો. તો ધ મોર્ગનના નિયમોમાં પહેલો નિયમ આપણે ચેક કરીએ. અહીંયા છે તમારું એ છેદ બી. તો બંનેનો છેદગણ એટલે મિત્રો આપણે આ વસ્તુ આગળ જોઈ જ ગયા છે કે બંનેનો છેદગણ એટલે તમારો આ ભાગ આવશે. ઓકે, હવે તમારે લેવાનો છે એનો પૂરક ગણ એટલે આ ભાગને છોડીને બાકીનો સર્કલનો બધો જ, બાકીનો લંબચોરસનો બધો જ ભાગ. હવે અત્યારે એમ સમજી લો કે આને મારે લેવાનું નથી, બાકીનું બધું જ લેવાનું છે ઇન્ક્લુડિંગ એ બી બધું જ. તો આ થશે તમારો એ ઇન્ટરસેક્શન બી હોલ ડેશ એ છેદ બી આખાનો પૂરક ગણ. માત્ર વચ્ચેનો છેદગણ કાઢીને બાકીની બધી જ કિંમતોને આપણે સમાવી લેવાની છે. તો મિત્રો આ થઈ ગયો તમારો એ છેદ બી હોલ ડેશ. ઓકે, ફરીથી જોઈ લો શું છે. તો કે આ એ છેદ બી છે અને આ તમારો છે એ છેદ બી હોલ ડેશ, આના સિવાયનો ભાગ. હવે આની વાત કરીએ તો એ ડેશ એટલે શું? તો કે ગણ એમાં ન હોય તો ગણ એને કાઢી નાખો તો બાકીનો જે ઘટક વધે એ તમારો એ ડેશ. ગણ એમાં નહીં હોવું જોઈએ, બાકીનો ગણ બી પણ આવી જાય તો ચાલે, કોઈ વાંધો નથી. તો આ થઈ ગયો તમારો એ ડેશ.
એ જ રીતે બી ડેશ શું થશે તો કે ગણ બીને નહીં લો, બાકીનો બધો જ ભાગ. તો આ છે તમારો બી ડેશ. ઓકે, ચલો મોસ્ટ ઓફ કામ થઈ ગયું છે. આપણે બધું રેડી કરી રાખ્યું છે. આમ તો ટીચરે તમારા માટે બધી ફિગરો રેડી કરી રાખી હતી, માત્ર તમારે સભ્યો ગોઠવવાના હતા. ઓકે, હવે શું છે તો કે એ ડેશ યોગ બી ડેશ. યોગ એટલે શું તો કે બંનેમાં જેટલા સભ્યો છે બંનેને ભેગા કરવાના. આમાં પણ હોય, આમાં પણ હોય, ભેગા કરો તો શું થશે તો કે અહીંયા બધો ભાગ છે, ખાલી એ નથી. તો બાકીનો ભાગ લઈ લો બધો. આપણે યોગગણ કરવાનો છે એટલે બધા જ સભ્યોને ભેગા કરવાના છે. તો તમે એમ સમજી શકો કે અત્યારે પહેલા ગણમાં છે એ બધા સભ્યો હું પહેલાં લખી દઉં છું. આ આપણા પહેલા ગણના બધા જ સભ્યો અહીંયા આવી ગયા. ઓકે, હવે શું કરવાનું છે? બી ડેશ. બી ડેશ એટલે આટલો ભાગ સિવાયના બધા જ સભ્યો. તો કેટલા બાકી છે તો કે માત્ર ગણ એને એડ કરવાનો બાકી છે. ગણ એને એડ કરવાનો બાકી છે. આપણે એડ કરી દીધો. જુઓ શું મેજિક થયું. હવે જુઓ, આ બંનેને જુઓ, આ રીતે કરો કે આ રીતે કરો, જવાબ તમારો સરખો આવ્યો. તો હું કહી શકું કે દ મોર્ગનનો પહેલો નિયમ સાચો છે. કયો નિયમ? પહેલો બીજો એવી રીતે યાદ નથી રાખવાનું, આપણે છેદગણ અને યોગગણની રીતે યાદ રાખશું. તો એ છેદ બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદનો યોગ બી ડેશ. ઓકે, તો આ થઈ ગયો તમારો પહેલો નિયમ. ઓકે, હવે એ યોગ બી. તો એ યોગ બીની ફિગર શું આવશે મિત્રો આપણી? બહુ ક્લિયર છે, બંનેને લેવાના છે. એના પણ બધા ઘટકો, બીના પણ બધા ઘટકો. તો આ થઈ ગયું તમારું એ યોગ બી. હવે એનો ડેશ, એનો પૂરક ગણ એટલે આ ઘટકોને સમાવવાના નથી, બાકીના બધા ઘટકોને આપણે સમાવશું. તો થશે તમારો આ ભાગ. તો આ થઈ ગયો તમારો એ યોગ બીનો ડેશ. આ તમારો એ યોગ બી અને આ ભાગ થઈ ગયો તમારો એ યોગ બીનો ડેશ. ઓકે, હવે ઉપર મારી પાસે રેડી છે એ ડેશ અને બી ડેશ. તો મારે શું જોવાનું છે? એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ છેદ બી ડેશ એટલે કે બંનેનો છેદગણ. આ બંનેનો છેદગણ શું થશે? ચલો વિચારો. આ ગણમાં પણ હોય અને આ ગણમાં પણ હોય, બંનેમાં હોય. તો અહીંયા જુઓ, એ વાળો ભાગ અહીંયા છે, અહીંયા નથી. બી વાળો ભાગ અહીંયા છે, અહીંયા નથી. ને વચ્ચેનો ભાગ તો કશામાં જ નથી. તો વધશે કયો ભાગ? તો કે એ અને બી બંનેને છોડી દો તો બહારનો જે ભાગ છે, જુઓ આ ભાગ અહીંયા પણ છે, અહીંયા પણ છે, નીચેનો ભાગ પણ તમે ચેક કરી શકો. ફરીથી એ ભાગ અહીંયા છે, અહીંયા નથી. બી ભાગ અહીંયા છે, અહીંયા નથી. તો છેદગણમાં તો બંનેમાં હોય તેવો જ ભાગ લેવાય. તો મતલબ મારે અહીંયાથી બંનેમાં કોમન ભાગ એક માત્ર એ અને બીને બાદ કરવાવાળો ભાગ છે, માત્ર બહારનો ભાગ છે. તો આપણે એને લઈ લઈએ છેદગણ તરીકે. તો આ થઈ જશે તમારો એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ છેદ બી ડેશ. તો આ થઈ ગયો મિત્રો તમારો દ મોર્ગનનો બીજો નિયમ સાબિત. કેવી રીતે સાબિત થયો? આકૃતિ પરથી જોઈ શકો તમે. આ આકૃતિ અને આ આકૃતિને કમ્પેર કરો, તમે ચેક કરી શકો કે બંનેના ઘટકો સમાન છે. બંનેના ઘટકો કેવા છે? સમાન ભાગ દેખાય છે મને આકૃતિમાં. તો એનો મતલબ કે એ યોગ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યુનિયનનો ઇન્ટરસેક્શન, યોગગણનું છેદગણ બી ડેશ. ઓકે, હવે એક તમને ખુશ ખબર આપું કે આ તમારો ક્વેશ્ચન નંબર 5 છે. ક્વેશ્ચન નંબર 5 છે જેમાં તમારે આકૃતિ દોરવાની છે. તો આપણે સાથે સાથે 1.5નો ક્વેશ્ચન નંબર 5 પણ કરી લીધો.
ઉપર પ્રશ્ન 4માં તમારે એના ઉદાહરણ આપ્યા છે, ઉદાહરણ પરથી પણ ચેક કરવાનું છે અને આકૃતિ પરથી પણ દર્શાવવાનું છે. તો ઉદાહરણવાળું આપણે કરશું, આકૃતિવાળું આપણે કમ્પ્લીટ કર્યું. એક્સરસાઇઝ 1.5 ક્વેશ્ચન નંબર 1, યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 આપ્યું છે તમને. એ ઇક્વલ ટુ 1 2 3 4, બી ઇક્વલ ટુ 2 4 6 8, સી ઇક્વલ ટુ 3 4 5 6. તો તમને જે માંગ્યું છે એ રીતે તમારે ગણ મેળવવાના છે. પહેલું છે એ ડેશ. તો મિત્રો યુમાંથી ગણ એના સભ્યો કાઢી નાખો. યુમાંથી 1 2 3 4 કાઢી નાખશું. આપણી પાસે શું વધશે? 5 6 7 8 અને 9. ઓકે, તો આ થઈ ગયો તમારો એ ડેશ. બી ડેશ, તો બીમાં છે 2 4 6 8. તો તમે અહીંયાથી 2 4 6 અને 8 કાઢી નાખો. શું વધશે? 1 3 5 7 9. તો તમારો બી ડેશ થઈ જશે 1 3 5 7 9. એ યુનિયન સી, તો એ યુનિયન સી પહેલાં શું છે? બંનેને ભેગા કરો તો 1 2 3 4 5 અને 6. 3 4 બંનેમાં કોમન છે, એક જ વાર લખવાના હોય આપણે, એટલે 1 2 3 4 5 6. ઓકે, હવે શું થશે? તો કે હવે મને જોઈએ છે એનો ડેશ. તો યુમાંથી 1 થી 6 કાઢી નાખો. આ બધા નીકળી જશે એટલે શું વધશે? 7 8 9. એ યુનિયન બી, બંનેને ભેગા કરો. 1 થી 4 અહીંયા છે, 6 અને 8 એક્સ્ટ્રા છે બીમાં. તો 1 2 3 4 6 અને 8. હવે શું થશે? એનો ડેશ. તો આપણે 1 કાઢી નાખીએ, 2 કાઢી નાખીએ, 3 કાઢી નાખીએ, 4 6 અને 8. તો શું વધશે? 5 7 અને 9. 5 7 અને 9. જેના પર હું પેન એમ જ ફેરવું છું. તમે અહીંયા રફલી લખી શકો અને એ ઘટકો કાઢી શકો. જો નહીં ખ્યાલ આવતો હોય ડાયરેક્ટ, તો તમે અહીંયા યુ લખો, યુ માઇનસ એ યુનિયન બી ડેશ લખો. તો યુમાંથી તમારે કાઢતા જવાનું એ ઘટકોને, તો તમને બાકીના ઘટકો ઓટોમેટિકલી દેખાશે. ઓકે, એ ડેશનો ડેશ, આ તમારો એ ડેશ છે, એનો ડેશ કરવાનો છે. એટલે પહેલાં હું એ ડેશને લખું છું 5 6 7 8 9. આનો ફરીથી તમારે ડેશ લેવાનો છે, એનો પૂરકગણ લેવાનો છે. એટલે તમે આ યુમાંથી આ 5ને કાઢી નાખો. શું વધશે તમારી પાસે? યસ, 1 2 3 4, જેને આપણે આપણો ગણ એ કહી શકીએ. એટલે એ થઈ ગયો તમારો એ, અને આ થઈ ગઈ તમારી પ્રોપર્ટીની સાબિતી, ગુણધર્મની સાબિતી. ચલો, બી માઇનસ સી. તો બી માઇનસ સી કેવી રીતે થાય મિત્રો? તો કે કરવાનું છે એકચ્યુઅલી બીના ઘટકોમાંથી બંનેના છેદગણના ઘટકો બાદ કરવાના છે. તમે કન્ફ્યુઝન શું કરો છો? તો કે 4 અને 6 બંનેમાં કોમન છે, તો 4 અને 6 કાઢી નાખ્યા એટલે વધશે 2 8 3 અને 5. એવું નથી, માત્ર બંનેના જે કોમન ઘટકો છે એ કાઢવાના છે. પછી તો પહેલા ગણને જ લખવાનો છે. આ વારંવાર હું રિપીટ કરું છું. તો વધશે 2 8. ચલો, એનો પૂરક ગણ તો 2 અને 8ને કાઢી નાખો. બાકી કેટલા વધશે? 1 3 4 5 7 અને 9. જો 2 અને 8ને કાઢી નાખ્યા, 6 પણ રહી ગયો, 6 7 અને 9. ઓકે, તો આ થઈ ગયો બી માઇનસ સી હોલ ડેશ. યુ ઇક્વલ ટુ એ બી સી ડી ઈ એફ જી એચ આપ્યું છે. તો આ તમને માંગ્યા છે, એના પૂરક ગણ શોધવાના છે. પહેલું એ ઇક્વલ ટુ એ બી સી છે, તો એ ડેશ શું થશે? તો કે એ બી સિવાયના ઘટકો, એ બી સી સિવાયના ઘટકો. તો શું વધ્યું મારી પાસે? ડી ઈ એફ જી એચ. તો એ થઈ ગયો તમારો એ ડેશ. બીમાં તમને આપ્યા છે ડી ઈ એફ જી. તો આ 4ને કાઢી નાખો એટલે રેડી થઈ ગયો તમારો બી ડેશ. આ 4ને કાઢી નાખો. શું વધશે? એ બી સી એચ. ઓકે, એ જ રીતે સીમાં છે તમારી પાસે, સીમાં છે તમારી પાસે એ સી ઈ જી, એ સી ઈ અને જી. ઓકે, આ 4ને કાઢી નાખીએ આપણે તો શું વધશે? તો કે બી ડી એફ અને એચ. સિમ્પલ. ચલો, ડી ઇક્વલ ટુ એફ જી એચ એ, એફ જી એચ અને એ. તો આ 4ને કાઢી નાખો તો શું વધશે? બી સી ડી ઈ.
તો મિત્રો આ થઈ ગયા તમારો પ્રશ્ન નંબર 1 અને 2।